વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સિન્થેસિસ એટલે કે કંજક્શન જેની અંદર આવે છે એ પ્રશ્નની આજે ચર્ચા કરવાની છે. સિન્થેસિસ એટલે શું? સિન્થેસિસ એટલે 2 વાક્યો, 3 વાક્યો, 4 વાક્યો, 2 શબ્દોનો સમૂહ હોય કે 2 વાક્યો હોય એને જોડવા માટે ઉપયોગ થાય છે. તો કેવી રીતે જોડવા, કઈ તકેદારીઓ રાખવી જેથી કરીને આ પ્રશ્નની અંદર આપણને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. નિયમો તો બધા એના જ છે કે ફંક્શન્સ જે આપણે ભણ્યા એમાં જે બધા કંજક્શન આવે છે, જે શબ્દો આવે છે, એ શબ્દોનો જ ઉપયોગ આપણે આ સિન્થેસિસમાં કરવાનો છે. તો અહીંયા ધોરણ 12 જે છે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે કોમર્સ અને આર્ટ્સ, સિન્થેસિસ એનો મતલબ થાય કમ્બાઇન ધ સેન્ટેન્સીસ, એક વાક્ય કરવાનું. અને પરીક્ષાની અંદર એ પ્રશ્ન નંબર 60 હોય છે અને એના માર્ક્સ 3 છે. એટલે આપણે વાક્યોને કનેક્ટ કરવાના, જોડવાના, એક વાક્ય બનાવવાનું. જુઓ, એક વાક્ય બનાવવાનું. જ્યારે એક વાક્ય બનાવતા હોઈએ ત્યારે યાદ રાખવાનું કે ફૂલ સ્ટોપ છેલ્લે આવવું જોઈએ, વચ્ચે ક્યાંય ફૂલ સ્ટોપ આવવું જોઈએ નહીં. હા, અલ્પ વિરામ ચાલશે, પણ વાક્યમાં ક્યાંય બીજી જગ્યાએ વચ્ચે ફૂલ સ્ટોપ આવવું જોઈએ નહીં. બીજું, રિપીટ થતા શબ્દો દૂર કરી એક વાક્ય બનાવવા પ્રયત્ન કરવો. એટલે વાક્યની અંદર જે શબ્દો રિપીટ થતા હોય એ શબ્દોને દૂર કરીને આપણે એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો. એ સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સની અંદર હંમેશા એક જ ફાઇનાઇટ વર્બ હોય છે, એટલે એક જ કાળનું ક્રિયાપદ હોય છે, એ ધ્યાન રાખવું. બીજું કે જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આપણે એટેન્ડ કરતા હોઈએ ત્યારે મોટે ભાગે તમે જુઓ કે એન્ડ વપરાતું હોય, બટ, સો, હુ, ધેટ, વિચ, બીકોઝ વગેરે જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે. એટલે કમ્પાઉન્ડ કે કોમ્પ્લેક્સની અંદર આપણે વાક્ય બનાવી શકીએ છીએ. 2 વર્ડ, ફ્રેઝ, ક્લોઝ કે સેન્ટેન્સને જોડવા માટે ઉપયોગ થાય છે. એટલે જ્યારે આ પ્રશ્ન, જો નિયમ જાણવા એ જરૂરી છે, પણ જો આપણે પ્રેક્ટિસ ના કરીએ તો આપણને એ પ્રશ્ન મુશ્કેલ લાગે છે. જેમ પ્રેક્ટિસ કરતા જઈએ એમ આપણને એ નિયમો એકદમ સરળ લાગે છે. એટલે જે કંઈ પણ વસ્તુ આપણે જાણીએ છીએ એનો જો એપ્લિકેશન ઉપયોગ કરતા જઈએ તો આપણને પરીક્ષામાં એકદમ સરળ પડી રહે. તમે જુઓ, આ એક્ઝામ્પલ આપ્યું છે એ મે 2021માં પૂછાયું છે. ધ મર્ચન્ટ હેડ અ બ્યુટીફુલ ડોટર. પેરેગ્રાફને અને વાક્યને શાંતિથી વાંચવાનું, સમજવાનું. મર્ચન્ટ હેડ અ બ્યુટીફુલ ડોટર. હી લવ્ડ હિઝ ડોટર વેરી મચ. આવા વાક્ય છે. તમે જો એક ડોટર શબ્દ અહીંયા છે, એક અહીંયા છે. આ હી એટલે કોણ? તો મર્ચન્ટ છે. તમે જુઓ કે અહીંયા મર્ચન્ટ એટલે અહીંયા હી છે, ડોટર છે તો ડોટરે અહીંયા છે. તો આ જે 2 વાક્ય છે એનું એક વાક્ય આપણે કરી શકીએ છીએ. તો ધારો કે આ કર્તા લઈ લઈએ તો કર્તા શું છે? ધ મર્ચન્ટ. એટલે મર્ચન્ટ લવ્ડ હિઝ. હવે ડોટર નથી લખવું, અહીંયા બ્યુટીફુલ છે તો આપણે લવ્ડ હિઝ બ્યુટીફુલ ડોટર વેરી મચ. સિંગલ સેન્ટેન્સ થઈ ગયું કે મર્ચન્ટ લવ્ડ હિઝ બ્યુટીફુલ ડોટર વેરી મચ. એટલે આનું એક સેન્ટેન્સ થઈ ગયું. હવે આપણે એમ પણ કહી શકીએ ધ મર્ચન્ટ હેડ અ બ્યુટીફુલ ડોટર. હવે અહીંયા જ્યારે કરતા 2 ક્રિયાઓ કરતો, આ કરતા છે અને આ કરતા છે, એટલે જ્યારે શરૂઆતનો કરતા હોય અને 2 ક્રિયાઓ અલગ હોય ત્યારે એ જગ્યાએ તમે એન્ડ મૂકી શકો છો. અહીંયા એન્ડ એટલે શું થાય? મર્ચન્ટ હેડ અ બ્યુટીફુલ ડોટર એન્ડ હી લવ્ડ હિઝ ડોટર વેરી મચ. એમ પણ તમે કરી શકો છો. હવે અહીંયા લખીએ ધ મર્ચન્ટ
loved his beautiful daughter very much. આ એક વાક્ય થયું. અહીંયા જો he was greedy, એટલે he કોણ? a merchant. હવે તમે બંને વાક્યો તમે જુઓ કે પરસ્પર વિરોધાભાસ દર્શાવે છે. તો એ મર્ચન્ટ હતો, મર્ચન્ટ પૈસાદાર હોય, પણ અહીંયા શું લખ્યું છે? he was greedy, પરંતુ તે, એટલે પરંતુ એટલે વિરોધાભાસ, એટલે but he was greedy, તે લોભી હતો. હવે લોભી હતો એટલે કંઈક તો એને વિચાર્યું છે, એટલે એને કંઈક કર્યું. શું કર્યું? એટલે he wanted his daughter to get married with the old king. તેથી so, હવે ફૂલ સ્ટોપ નહીં આવે. so he wanted. હવે તમે જુઓ કે અહીંયા his daughter છે, એટલે આપણે દરેક વખતે એનો ઉપયોગ નથી કરવો. આપણે કહ્યું કે ભાઈ રિપીટ થતા શબ્દો દૂર કરવાના, તો આપણે એની જગ્યાએ આપણે wanted her to get married with the old king. ફૂલ સ્ટોપ. અહીંયા એક વાક્ય થઈ ગયું. જો the merchant loved his daughter, beautiful daughter very much, but he was greedy, so he wanted her to get married with the old king. એટલે તમે જુઓ કે જ્યાં જ્યાં આપણને એ વાક્યો રિપીટ થતા હોય એ વાક્યોને આપણે દૂર કરીએ છીએ. તમે જુઓ કે આમાં but નો ઉપયોગ થયો અને આગળ ખાલી એક જ કન્જક્શન વાપર્યું, બીજું કન્જક્શન શું વાપર્યું. તો તમે જુઓ કે પરીક્ષાની અંદર આપણને જે પેરેગ્રાફ પૂછાય છે, જે સેન્ટેન્સીસ પૂછાય છે, એમાં મોટા ભાગે આ જે કન્જક્શન જે છે એનો જ ઉપયોગ થાય છે. અને સમજી વિચારીને તમે જો લખશો તો ચોક્કસ તમને 3 માર્ક્સ મળશે. હવે બીજામાં જોઈએ. લાલા વોઝ અ મર્ચન્ટ. લાલા વોઝ અ મર્ચન્ટ. હી possessed a flourishing green business. હવે અહીંયા આ મર્ચન્ટની જ વાત છે. એટલે જ્યારે વાક્યના અંતે કોઈ નામ આવતું હોય એનો જ ઉપયોગ, એટલે બંને એક જ છે. એટલે જ્યારે બંને એક જ હોય, પુરુષ જાતિ હોય, તો સમજી લેવાનું કે આપણે who થી જોઈન્ટ કરવાનું. એટલે લાલા વોઝ અ મર્ચન્ટ who, તો આપણે અહીંયા who નો ઉપયોગ કરીશું, એટલે he કાઢીને possessed a flourishing grain business. હવે અહીંયા કોણ છે? he એટલે મતલબ કે મર્ચન્ટ જ છે. તો અહીંયા આપણે એન્ડ મૂકીશું, કારણ કે ક્રિયા જે છે આ possess એટલે એની પાસે જે બિઝનેસ છે અને પોતે જ એન્ડ મેડ, એને સરસ મજાનો બિઝનેસ છે અને made a mistake of taking a dishonest man as a પાર્ટનર તરીકે. એટલે અહીંયા કોની વાત છે? આ પાર્ટનર આવ્યો, એટલે આ પાર્ટનર આ નથી, આ તો મર્ચન્ટ છે. તો અહીંયા છે જુઓ કર્મ. જ્યારે કર્મના સ્થાને હિમ કે હર હોય, એની સાથે કોઈ પ્રેપોઝિશન હોય તો પ્રેપોઝિશનને તમારે એની સાથે લાવવાનું. અને જે સર્વનામ હોય, જો પુરુષ જાતિ હોય તો તમારે હુમ મૂકવાનું અને નાન્યતર જાતિ હોય તો વિચ મૂકવાનું. એટલે જો અહીંયા કઈ રીતે થાય? લાલા વોઝ અ મર્ચન્ટ who possessed a flourishing green business. હવે તમે એન્ડ મૂક્યું, તમે બટ નો પણ ઉપયોગ કરી શકો, બટ he made a mistake, પરંતુ એને ભૂલ કરી. તો અહીંયા
એ પણ ઉપયોગ કરી શકો, પણ આપણે અહીંયા એન્ડ મેડ એ મિસ્ટેક of taking a dishonest man as partner about whom he knew nothing. તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું કે વાક્યને શાંતિથી ઓળખવું કે વાક્ય કેવું છે. વાક્યો બે જે છે એને એક કરવાનો પ્રયત્ન કરવો. જો એક ન થતા હોય તો વચ્ચે કોઈ કંજક્શન મૂકીને એના અર્થના આધારે વાક્યને જોઈન્ટ કરવું, અને આવી રીતે આપણે એક વાક્ય બનાવી શકીએ છીએ. તો પરીક્ષામાં આપણે હજી પણ બીજા એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને તમને એની અંદર મહાવરો થાય. આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. રબીન્દ્રનાથ ટેગોર વોઝ અ બેંગાલી રાઇટર. He wrote the Gitanjali. It is a collection of poems. The Gitanjali got the Nobel Prize. હવે તમે જુઓ કે અહીંયા ગીતાંજલિ શબ્દ વાપરેલો છે, અહીંયા ગીતાંજલિ શબ્દ વાપરેલો છે. એટલે સમજી લેવાનું એક શબ્દ તો આપણે દૂર કરવો જ પડશે. એ પહેલા રબીન્દ્રનાથ ટાગોર વોઝ અ બેંગાલી રાઇટર. તમે જુઓ કે આ કોણ છે? એ આમની જ વાત છે. એનો મતલબ કે આ બંને એક જ છે. એટલે જ્યારે મનુષ્ય જાતિનું નામ હોય ત્યારે આપણે એ સર્વનામ દૂર કરી એની જગ્યાએ તમારે હુ મૂકવું. એટલે શું થયું? રબીન્દ્રનાથ ટેગોર વોઝ અ બેંગાલી રાઇટર હુ રોટ ધ ગીતાંજલિ. ગીતાંજલિ નામ આવ્યું. હવે અંગ્રેજીમાં તમે જોયું હશે કે નાઉન ઇન અપોઝિશન. નાઉન ઇન અપોઝિશન એટલે ધારો કે મિસ્ટર દવે, ધ પ્રિન્સિપલ, મિસ્ટર દેસાઈ, ધ મેનેજર. એટલે ટૂંકમાં મિસ્ટર દેસાઈ અને મેનેજર બંને એક જ છે. આ બંને એક જ છે. આને અંગ્રેજીમાં કહેવાય નાઉન ઇન અપોઝિશન. એટલે જ્યારે કોઈ નામ આપેલું હોય એના માટે બીજો કોઈ નામનો ઉપયોગ કરેલો હોય તો તમે અલ્પવિરામ કરીને એ તમે મૂકી શકો છો, અલ્પવિરામ કરીને. તો ગીતાંજલિ શું છે? તો ગીતાંજલિ અ કલેક્શન ઓફ પોએમ, એટલે અલ્પવિરામ કરીને તમે અ કલેક્શન ઓફ પોએમ લખી શકો છો. અને ગીતાંજલિ આવી ગયું અ કલેક્શન ઓફ પોએમ, એટલે કલેક્શન ઓફ પોએમ અને ગીતાંજલિ બંને એક જ છે. આ વસ્તુ અને આ વસ્તુ બંને એક જ છે. એટલે આપણે દૂર કરીશું જ્યારે બંને એક વસ્તુ હોય. તમે જુઓ મનુષ્ય જાતિ હોય તો હુથી જોઈન કર્યું, નાન્યતર જાતિ હોય તો આપણે વિચ મૂકવું પડે. તો વિચ મૂકવાનું. હવે જુઓ રબીન્દ્રનાથ ટેગોર was a Bengali writer who wrote the Gitanjali. અલ્પવિરામ. જ્યારે નામના જેવું જ કોઈ નામ હોય અપોઝિશનમાં તો અહીંયા લખ્યું આ કલેક્શન ઓફ પોએમ્સ, એટલે ગીતાંજલિ આવ્યું એટલે આપણે એને લખ્યું વિચ, કે જે વિચ ગોટ ધ નોબલ પ્રાઇઝ. કે જે નો ઉપયોગ આપણે મનુષ્ય જાતિ માટે હુ વપરાય, નાન્યતર જાતિ માટે વિચ વપરાય. એટલે હુ કર્તાના સ્થાને છે, વિચ પણ કર્તાના સ્થાને છે. પણ જો કર્મની વાત કરવાની હોય તો ત્યાં મનુષ્ય જાતિ માટે હુમ આવે અને નાન્યતર જાતિ માટે વિચ આવે. તો એવી રીતે અહીંયા જોઈએ બીજું, ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ
ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ, ઇટ વોઝ ડિલિવર્ડ, તો આ વોઝ ડિલિવર્ડ આવી ગયું. સ્પીચ છે એટલે એની વાત છે. બાય સ્વામી વિવેકાનંદ. હવે આનું એક વાક્ય બનાવવું હોય તો તમે જુઓ, આ શબ્દ લઈશું, ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ. પાછું અહીંયા છે તો અલગ વસ્તુ ઇન શિકાગો યુએસએ છે, તો આપણે એની જોડે જોઈન્ટ કરી દઈએ કે ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ ઇન શિકાગો યુએસએ. હવે સ્વામીજીની વાત છે અહીંયા કે આપણે શરૂઆતમાં જ એની વાત કરી, સ્વામીજી બાય સ્વામીજી. એટલે તમે અહીંયા શરૂઆતમાં જુઓ તમે, ધીસ સ્પીચ was delivered by Swami Vivekanand in Chicago, USA. હવે ઇન શિકાગો બાય સ્વામી વિવેકાનંદ એવું પણ લખો તો ચાલે. એટલે બીજા વાક્યમાં વાત સ્વામીજીની છે એટલે એની જગ્યાએ આપણે લખીશું હુ વોઝ ધ representative of Hindu religion from India. તો પરીક્ષામાં આપણે એટલી ધ્યાન રાખીશું જેથી કરીને એલિમિનેટ કયા શબ્દો દૂર કરવા છે, જેથી કરીને આપણે એક વાક્ય બનાવી શકીએ. તો તમે જુઓ અહીંયા વોઝ ડિલિવર્ડ આપેલું, વોટ ડિલિવર્ડ આપ્યું છે, વોઝ ડિલિવર્ડ આપ્યું છે, તો આટલા બધાની કઈ જરૂર નથી, આપણે એક જ વાર વાપરવાનું છે. એટલે ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ એટલે આ બધું આવી ગયું. હવે વધારાનું છે બાય સ્વામી વિવેકાનંદ, એ વધારાનું છે. અને અહીંયા છે, અહીંયા ઇન શિકાગો યુએસએ, તો એ બધાનું થઈને એક વાક્ય બની ગયું. એટલે 3 વાક્યનું આપણે એક જ વાક્ય બનાવ્યું. એટલે ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ એમ લખો તો એ ચાલે. ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ ઇન શિકાગો યુએસએ બાય સ્વામી વિવેકાનંદ એવું પણ લખો તો ચાલે. એટલે છેલ્લે નામ છે એ નામનો જ ઉપયોગ બીજી વાર થયો છે. એટલે જ્યારે મનુષ્ય જાતિ હોય ત્યારે આપણે હુથી કરીએ છીએ. એટલે હુ વોઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા. તો પરીક્ષામાં એકદમ સહેલું છે. તમારે પહેલા સૌપ્રથમ એ પેરેગ્રાફને એટલે વાક્યોને વાંચવાના, તમારે જોવાનું કે કઈ જગ્યાએ શબ્દો રિપીટ થાય છે, જેથી કરીને આપણે એને એલિમિનેટ કરી શકીએ. અને એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો, અને અન્ય વાક્યોને કયા અર્થસભર જોડવાના છે જેનાથી આપણે વાક્ય કમ્પ્લીટ કરી શકીએ. તો આવી રીતે પરીક્ષામાં તમે સરળતાથી અને સારી રીતે માર્ક્સ મેળવી શકો છો. તો પરીક્ષાની અંદર આ 60 નંબરનો પ્રશ્ન આવે છે, 3 માર્ક્સનો આવે છે. શાંતિથી વાંચવો. વાક્યમાં છેલ્લે ફૂલ સ્ટોપ આવે, વચ્ચે તમે અલ્પવિરામ મૂકી શકો છો. તો બધા જે નિયમોનો તમે અભ્યાસ કર્યો છે એની અંદરથી આપણે શરૂઆતમાં જે ચર્ચા કરી કે કયા કંજક્શનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને એના આધારે તમારે એક વાક્ય બનાવવું. હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. ટિલ ધેન, ગુડ બાય.